મિત્રો ખૂબ જ શોર્ટમાં આપણે કોપર ધાતુના નિષ્કર્ષણની પણ ચર્ચા કરી દઈએ। મિત્રો આપણે કોપર ધાતુની કાચી ધાતુ વિશે આપણે જાણીએ છીએ। કોપરની કાચી ધાતુમાં ઓક્સાઇડ, કાર્બોનેટ અને સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુનો સમાવેશ થાય છે। તમે જુઓ Cu2 એટલે ક્યુપ્રાઇડ, CuCO3 CuOH twice એટલે મેલેકાઇડ। અહીંયા જો CuCO3 ની સાથે CuOH twice ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડના જો બે અણુ જોડાયેલા હોય તો એને એઝ્યુરાઇડ તરીકે ઓળખવામાં આવે છે। તો ક્યુપ્રાઇડ, મેલેકાઇડ, એઝ્યુરાઇડ, કોપર ગ્લાસ અને કોપર પાયરાઇટ્સ એ કોપરની કાચી ધાતુઓ છે। ભારત દેશની અંદર કોપરની કાચી ધાતુ, કોપરની અર્થ તરીકે કોપર પાયરાઇટ્સ વિપુલ પ્રમાણમાં મળી આવે છે અને તેથી કોપરની મેટલર્જીમાં, કોપર ધાતુની ધાતુકર્મ વિધિમાં કોપર પાયરાઇટ્સનો ઉપયોગ કરવામાં આવે છે। મિત્રો કોપર પાયરાઇટ્સ પણ પાછા બે પ્રકારના હોય છે, ઉચ્ચ ગુણવત્તા ધરાવતું અને ઓછી ગુણવત્તા, નીચી ગુણવત્તા ધરાવતું। તો અત્યારે આપણે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા કોપર પાયરાઇટ્સની વાત કરીએ તો મિત્રો કોપર પાયરાઇટ્સ છે, મારે ધાતુકર્મ વિધિમાં એનો ઉપયોગ કરવો છે તો અહીંયા મુખ્ય બે શું બાબતો ધ્યાનમાં લેવાની છે તો કે સૌપ્રથમ મારે શું કરવું પડે, કોપર પાયરાઇટ્સને કોપર ઓક્સાઇડમાં ફેરવવું પડે અને કોપર ઓક્સાઇડમાંથી રિડક્શન કરતાનો ઉપયોગ કરીને આપણે તો કે કોપર મેળવવું પડે। પણ આપણને ખબર છે કે સામાન્ય રીતે ધાતુકર્મ વિધિની અંદર આપણે મુખ્ય 3 તબક્કા જોયા, સંકેન્દ્રીકરણ, સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી અપરિષ્કૃત ધાતુ મેળવી અને છેલ્લે ધાતુનું શુદ્ધિકરણ। તો સૌપ્રથમ આ સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુ હોવાને કારણે પહેલા આપણે શું કરીશું, સંકેન્દ્રીકરણ કરવા માટે આપણે ફિલ્મ પ્લોન પદ્ધતિનો ઉપયોગ કરીશું। એને કારણે જે કોપર પાયરાઇટ છે એ સંકેન્દ્રિત થશે। ત્યાર પછીથી સલ્ફાઇડ પ્રકારની ખનિજ છે માટે એનું ભૂંજન કરવામાં આવે અને ભૂંજન કરવામાં આવે તો એની અંદર તો કે જે અહીંયા જો કોપર સલ્ફાઇડ અને આયર્ન સલ્ફાઇડ છે। હવે મિત્રો યાદ રાખો કે કોપર ને સલ્ફાઇડ માટે બહુ જ આકર્ષણ હોય, કોપર સલ્ફરને સહેલાઈથી છોડતો નથી અને Fe ને ઓક્સિજન માટે બહુ આકર્ષણ હોય, એટલે Fe ઓક્સાઇડ બનાવવા માટે, આયર્ન ઓક્સાઇડ બનાવવા માટે હંમેશા તત્પર હોય। તો અહીંયા જ્યારે કોપર આયર્ન પાયરાઇટ્સ, કોપર પાયરાઇટ્સને જ્યારે ભૂંજન કરવામાં આવે છે, રોસ્ટિંગ કરવામાં આવે છે તે દરમિયાન એમાંથી 100% જે FeS2 છે એમાં એ FeS2 માંથી 70% FeS2 નું Fe માં રૂપાંતર થઈ જાય છે। આ દરમિયાન 10% 5 થી 10% Cu2S માંથી CO2 બની જાય છે। બાકી Cu2S જ્યાં સુધી 100% FeS2 Fe માં ના રૂપાંતરિત થાય ત્યાં સુધી Cu2S પ્રક્રિયા ના કરે, પણ આમ છતાં પણ 2 થી 5% Cu2S નું CO માં રૂપાંતર થાય છે અને અહીંયા જે ઓક્સાઇડ બન્યા એ જે સલ્ફર હતા સલ્ફાઇડ એ સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે છે। હવે આ પ્રક્રિયા દરમિયાન, ભૂંજનની પ્રક્રિયા દરમિયાન તો કે તેની અંદર એવા સલ્ફર, આર્સેનિક અને એન્ટીમનીની જે અશુદ્ધિઓ છે એ પોતે તો કે ઓક્સાઇડ સ્વરૂપે દૂર થાય છે, ઓક્સાઇડ સ્વરૂપે દૂર થાય છે અને હવે આખું જે મિશ્રણ છે, પીગલિત મિશ્રણ, એને સ્ટેપ 3 ની અંદર વાત ભઠ્ઠીમાં લેવામાં આવે છે, જેમાં સિલિકા ઉમેરવામાં આવે છે અને ગરમ હવા ફૂંકવામાં આવે છે। આ ઘટના દરમિયાન જેટલો Fe ઉત્પન્ન થયો છે એ સિલિકા સાથે પ્રક્રિયા કરીને સ્લેગમાં ફેરવાય છે। એ દરમિયાન અહીંયા થોડા પ્રમાણમાં જે CO2 ઉત્પન્ન થયેલો, CO2 ને કોપરને કોના માટે આકર્ષણ છે, સલ્ફર માટે, એટલે ઉત્પન્ન થયેલો CO2 અને પ્રક્રિયા કર્યા વગરનો FeS2 બંને વચ્ચે પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયા થઈને CuO માંથી CuS બની જાય છે અને FeS2 માંથી FeO બની જાય છે। આમ તમે જો તો આખી પ્રક્રિયાના અંતે Cu2S અને FeS2 નું મિશ્રણ જોવા મળે છે, જે વાત ભઠ્ઠીના તળિયે તો કે રગડા સ્વરૂપે જોવા મળે છે। આ Cu2S અને FeS2 ના મિશ્રણને મેટે તરીકે ઓળખવામાં આવે છે। હવે આ જે રગડો છે Cu2S અને FeS2 નો, એને બેસેમર ભઠ્ઠીમાં લઈ જવામાં આવે છે। તમે એનસીઈઆરટી બુકમાં એની આકૃતિ જોઈ છે। તો અહીંયા નીચેથી ગરમ હવા ફૂંકવામાં આવે છે, અંદર થોડો સિલિકા ઉમેરવામાં આવે છે અને અહીંયા હજુ પણ જે FeS2 બાકી રહી ગયો છે, આ FeS2 તો કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી, હવા ફૂંકે છે એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે અને એને કારણે એ બધો જ FeS2 Fe માં ફેરવાઈ જાય છે। એટલે મેગ્નેટમાં રહેલો બધો જ FeS2 Fe માં ફેરવાઈ જાય છે અને તે સિલિકા સાથે પ્રક્રિયા કરીને સ્લેગમાં ફેરવાય છે અને સ્લેગને આપણે દૂર કરીએ છીએ। એટલે હવે જ્યારે સંપૂર્ણપણે તો કે FeS2 Fe સિલિકેટ સ્વરૂપે દૂર થઈ જશે, ત્યારબાદ Cu2S પોતે એક્ટિવ થશે અને Cu2S તો કે પેલા ભઠ્ઠીમાં આવતી હવા સાથે ના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ક્યુપ્રિક ઓક્સાઇડમાં ફેરવાશે। આ ક્યુપ્રિક ઓક્સાઇડ 40% જેટલો ઉત્પન્ન થઈ જાય છે પછીથી તો કે એમાં હવા ફૂંકવાની બંધ કરી દેવામાં આવે છે। શા માટે? કારણ કે કોપર સ્વયં ઓક્સિજન પ્રક્રિયા કરતું હોય છે, એટલે ઉત્પન્ન થયેલો CO2 બાકી રહેલ Cu2S સાથે પ્રક્રિયા કરીને પોતે કોપરમાં ફેરવાય છે। કોપર અહીં પીગલિત સ્વરૂપમાં જોવા મળે છે, એટલે કે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે। એના માટેનો પરફેક્ટ શબ્દ છે દ્રવ કોપર મળે છે। હવે આ દ્રવ કોપર, પીગલિત કોપર છે, ધીમે ધીમે ઠરે છે
એ દરમિયાન તો કે એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ પરપોટા સ્વરૂપે બહાર નીકળતો હોય છે. એક બાજુ પરપોટા બહાર નીકળી સલ્ફર ડાયોક્સાઇડના, બીજી બાજુ ઠારણની પ્રક્રિયા થાય છે. આથી જ્યારે જે કોપર છે, દ્રવ કોપર, એ સંપૂર્ણપણે જ્યારે ઠરી જાય છે ત્યારે એની ઉપર ગુંગળા ઉપસી આવેલા હોય, ફોલ્ડા ઉપસી આવેલા હોય તેવી ભાત ઉપજે છે, ડિઝાઇન ઉપજે છે. માટે આ પ્રકારનું જે ઠારણથી જે આપણને બેસેમર ભઠ્ઠીના અંતે આપણને જે કોપર મળે છે એનો દેખાવ ફોલ્લા ગુંગળા થયા હોય તેવું હોવાને કારણે તેને બ્લિસ્ટર કોપર અથવા ફોલ્લાવાળા તાંબા તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર 5% હજુ પણ અશુદ્ધિ રહેલી છે. હવે શું કરવું પડે? ધાતુનું શુદ્ધિકરણ કરવું પડે. આપણે અહીંયા જે બ્લિસ્ટર કોપર મળ્યો એ અપરિષ્કૃત ધાતુ છે, એનો ઉપયોગ ના કરી શકીએ આપણે. તેનો ઉપયોગ કરવા માટે શુદ્ધિકરણ કરવું પડે. તો સૌપ્રથમ અહીંયા પણ જે દ્રવ કોપર મળે છે, પીગલિત કોપર, એને એક મોટા પાત્રની અંદર, ખુલ્લા પાત્રમાં લેવામાં આવે. એની ઉપરની સપાટી ઉપર એ જે દ્રવ કોપર છે એની ઉપરની સપાટી ઉપર કોક, તો કે રિડક્શન પ્રક્રિયા કરવા માટેની ઉપર ભભરાવવામાં આવે અને એનો આખો લેયર બનાવવામાં આવે. નીચેથી ગરમી આપવામાં આવે. એને કારણે તેમાં રહેલ જે ધાતુઓ છે એ પાછું ઓક્સાઇડમાં ફેરવાય અને એ તો કે શું કહેવાય તો કે મિશ્રણમાંથી તો કે બાષ્પોત્સર્જન સંયોજનો સ્વરૂપે દૂર થાય છે. સાથે સાથે આ પ્રક્રિયા દરમિયાન જે દ્રવ કોપર છે એ હવામાન ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને 5 થી 10% કોપર ઓક્સાઇડ, ક્યુપ્રિક અને ક્યુપ્રસ પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. હવે જો આવા કોપરને જો ઠારવામાં આવે તો એની અંદર ક્યુપ્રસ ઓક્સાઇડ ઉત્પન્ન થયેલો હોય તો એ બ્રિટલ એટલે શું થઈ જાય? સખત બની જાય છે. સખત ઇન ધ સેન્સ કે બરડ બની જાય છે. માટે એ કોપરનો કોઈ ઉપયોગ કરી શકાય નહીં. માટે જ્યારે આ જે દ્રવ કોપર છે જેને ગરમ કરવામાં આવે છે એ દરમિયાન તાજી કાપેલી વૃક્ષ પરથી કાપેલી તાજી ડાળી વડે તો કે મિશ્રણને હલાવવામાં આવે છે. હવે જે ડાળી છે, જે લાકડી છે, જેના વડે આપણે લીલી ડાળી છે, એમાંથી મિથેન ગેસ ઉત્પન્ન થાય છે. આ મિથેન ગેસ પેલા CO2 સાથે પ્રક્રિયા કરે છે. CO2 ના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી પોતે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ કે બાષ્પ સ્વરૂપે, પાણી સ્વરૂપે દૂર થાય છે અને આપણને શુદ્ધ આપણને કોપર પ્રાપ્ત થાય છે. અને આ પદ્ધતિને પોલિંગ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને પોલિંગ પદ્ધતિ જે છે એના દ્વારા 99% શુદ્ધ આપણે કોપર પ્રાપ્ત કરી શકીએ છીએ. અને ત્યારબાદ મિત્રો હજુ વધારે તો કે શુદ્ધ કોપર કરવા માટે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરવામાં આવે છે, જે આપણે ભણી ગયા છીએ, બરાબર છે. જેની અંદર જે અશુદ્ધ કોપર, જે 90% ધરાવતો જે કોપર છે એને એનોડ તરીકે, 100% શુદ્ધ કોપરને કેથોડ તરીકે, વિદ્યુત વિભાજન દ્રાવણ તરીકે કોપર સલ્ફેટ લઈને જયારે પ્રક્રિયા કરી છે ત્યારે 99.99% સુધીનું આપણને શુદ્ધ કોપર પ્રાપ્ત થાય છે. કોપરનો ઉપયોગ તમે જાણો છો, કોપર વિદ્યુતનું વાહક છે. માટે એનો ઉપયોગ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક સાધનોમાં કરવામાં આવે છે. સુવાહક તાર તરીકે કરવામાં આવે છે, મેસેજ વાયર બનાવવામાં આવે છે. કોપર રિડક્શન કરતા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. સાથે સાથે કોપર ઉષ્માનું સુવાહક હોવાને કારણે આપણે રસોડાના વાસણો બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરીએ છીએ. કોપર તો કે મિશ્ર ધાતુ બનાવવા માટે ઉપયોગી છે. કોપરની અગત્યની મિશ્ર ધાતુની અંદર બ્રાસ, પિત્તળ, બ્રોન્ઝ એટલે કે કાંસુ અને જર્મન સિલ્વર જેવી અગત્યની તો કે મિશ્ર ધાતુઓ કોપરની જોવા મળે છે. મિત્રો હજુ અગત્યની કોપરની મિશ્ર ધાતુ રહી ગઈ. કઈ? તો કે ગોલ્ડ. ગોલ્ડની અંદર 24 કેરેટ ગોલ્ડ છે એના આભૂષણ ના બનાવી શકાય, પરંતુ એની અંદર જયારે અલ્પ માત્રાની અંદર જો કોપર ઉમેરવામાં આવે છે અશુદ્ધિ સ્વરૂપે ત્યારે એની સખ્તાઈ, મજબૂતાઈમાં વધારો થાય છે. એટલે 22 કેરેટ ગોલ્ડ હોય, 20 કેરેટ હોય, 16 કેરેટ ગોલ્ડ હોય, આ બધાની અંદર અશુદ્ધિ સ્વરૂપે તો કે કોપરને ઉમેરીને મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે, જેને કારણે આપણે ઈચ્છીએ મુજબના તો કે ડિઝાઇન, આકાર બનાવી શકીએ છીએ આભૂષણના. તો આ સાથે આપણે કોપરની ઉચ્ચ એટલે કે સારી ગુણવત્તા ધરાવતા કોપર પાયરાઇટ્સ માંથી કોપર ધાતુનું નિષ્કર્ષણ જોયું આપણે, બરાબર છે. સાથે સાથે ચર્ચા કરી લઈએ આપણે નિમ્ન કક્ષાનું જ્યારે કોપર પાયરાઇટ્સ હોય, નીચી ગુણવત્તા ધરાવતું જ્યારે કોપર પાયરાઇટ્સ હોય તો ત્યારે હાઇડ્રોમેટલર્જી એટલે કે શું કહેવાય ને, જલીય ધાતુકર્મ વિધિ દ્વારા આપણે તેમાંથી કોપર પ્રાપ્ત કરી શકીએ છીએ. આ માટે કોપરને કોપર સલ્ફેટમાં ફેરવવામાં આવે છે અને પછીથી આગળ પ્રક્રિયા કરીને કોપર પ્રાપ્ત કરવામાં આવે છે. મિત્રો આજે આપણે Fe ધાતુના નિષ્કર્ષણ વિશે આપણે અભ્યાસ કરીશું. તો સામાન્ય રીતે Fe ધાતુની અયસ્કોની જો વાત કરીએ તો હેમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ, આયર્ન પાયરાઇટ્સ અને હજુ આપણે લખ્યું હોય તો લિમોનાઇટ બરાબર છે. એ તમારા માટે નીટ્સ માટે અગત્યની Fe ની અયસ્ક થશે લિમોનાઇટ. લિમોનાઇટનું જે સૂત્ર છે
લિમોનાઇટ એ શું છે તો કે આયર્ન ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ, બરાબર છે, અને એની સાથે પાણી સજળ એટલે કે જળયુક્ત જોવા મળે છે, બરાબર છે. JEE અને નીટના પોઈન્ટ ઓફ વ્યૂ લિમોનાઇટ ખાસ યાદ રાખજો, એક લિમોનાઇટ અને બીજી સિડેરાઇટ, બરાબર છે. લિમોનાઇટ એનું સૂત્ર શું છે? FeOOH અને N ટાઇમ્સ H2O, બરાબર છે, જેને આયર્ન ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ નામથી પણ ઓળખવામાં આવે છે. તો આયર્નની આટલી બધી જે અયસ્કો છે એમાંથી તો કે હેમેટાઇટ વડે આપણે જ્યારે હવે કોઈનું પણ આપણે કોઈ પણ અયસ્કની મદદથી આપણે Fe ધાતુનું નિષ્કર્ષણ કરી શકીએ, બરાબર છે. તમે જો અહીંયા તમે સિડેરાઇટ લો તો શું કરવું પડે? પહેલા તમારે તો કે પહેલા આયર્ન ઓક્સાઇડમાં ફેરવવું પડે, અને આયર્ન ઓક્સાઇડમાં ફેરવો તો શું કરવું પડે? એનું કેલ્સિનેશન કરવું પડે, અને એને કારણે FeO માં રૂપાંતરિત થશે. આયર્ન પાયરાઇડ તો ગુંજન કરીશું તો આયર્ન ઓક્સાઇડમાં ફેરવાશે. લિમોનાઇટ છે એને ગરમ કરશો કેલ્શિયમ તો પણ એમાંથી આપણને આયર્ન ઓક્સાઇડ પ્રાપ્ત થશે. તો સામાન્ય રીતે અહીંયા કોઈ પણ પ્રકારની કાચી ધાતુ હશે Fe ની, એમાંથી પહેલા આયર્ન ઓક્સાઇડ બનાવવો પડશે, અને આ આયર્ન ઓક્સાઇડનું તો કે આપણે યોગ્ય રિડક્શન કરતાની મદદથી આપણે એનું નિષ્કર્ષણ કરી શકીશું Fe ધાતુનું. તો તમે અહીંયા તમારી એનસીઈઆરટી બુકમાં આપણે ભણી ગયા છે એલિંગહામ ડાયાગ્રામ. આ એલિંગહામ ડાયાગ્રામની અંદર તમે આ એલિંગહામ ડાયાગ્રામનો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે ડેલ્ટા જી વિરુદ્ધ જે ટી નો આલેખ છે એની અંદર ડેલ્ટા જી નું મૂલ્ય જ્યારે 400 ને 500 કેલ્વિન ની વચ્ચે જોવા મળે છે, 300 ને 400 ની વચ્ચે, 400 ને 500 ની વચ્ચે, તો એમાં એક રેખા છે એ ઉપરની તરફ તો કે વધતી જોવા મળે છે, એનો ધન ઢાળ મળે છે, જે આયર્નની દહન પ્રક્રિયા દર્શાવે છે. Fe વત્તા 2Fe વત્તા O2 gives 2FeO ની આપણને એક સીધી રેખા મળે છે, જેનો આલેખ ઉપરની તરફ તો કે વધતો જાય છે, બરાબર છે. તો એની નીચેની જેટલી પણ ધાતુ અને અધાતુઓનું જે દહન પ્રક્રિયા માટેના જે આપણા ગ્રાફ છે, બરાબર છે, તેની પરથી સ્પષ્ટ છે કે નીચેની કોઈ પણ નીચેની રેખાઓ પરથી કોઈ પણ ધાતુ અથવા અધાતુનો આપણે રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરી શકીએ, પરંતુ ધાતુઓ પ્રમાણમાં તો કે ઓછી પ્રાપ્ત હોય અને એ ધાતુ મેળવવા માટે પણ આપણે તો કે ઘણો બધો ખર્ચો કરેલો હોય, માટે એ ધાતુની મદદથી એક ધાતુનું બલિદાન કરીને બીજી ધાતુ મેળવવી એ કોઈ હોશિયારીની તો કે વાત નથી. તો સામાન્ય રીતે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ જેવા જો અધાતુ સંયોજનોનો અથવા અધાતુ તત્વોનો ઉપયોગ કરવામાં આવે તો આપણને તે ધાતુ સહેલાઈથી ઓછી ખર્ચા રીતે આપણને તે ધાતુ નિષ્કર્ષ કરી શકીએ આપણે. તો સામાન્ય રીતે તમે આલેખ જોશો તો તમે જુઓ તો અહીંયા એક જે ગ્રાફ છે એ નીચેની તરફ તો કે આગળ પ્રસરતો જાય, જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ ડેલ્ટા જી નું મૂલ્ય વધુ નેગેટિવ થતું જોવા મળે છે. એ કોનો ગ્રાફ છે? કાર્બન અને કાર્બન મોનોક્સાઇડનો, એટલે કે કાર્બન જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન મોનોક્સાઇડમાં ફેરવાય છે તેનો ગ્રાફ છે નીચેની તરફ જાય છે. આ બંને ગ્રાફ એટલે કે આયર્ન ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ બનવાનો જે ગ્રાફ છે, અહીંયા આકૃતિ ખોટી છે, બરાબર છે. એની તમને વ્યવસ્થિત આકૃતિ તમને પેજ નંબર 161 ઉપર આપેલી છે. તમે અહીંયાનો આલેખનો સ્ટડી કરશો ત્યારે ખ્યાલ આવશે કે આયર્ન ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ બનવાની જે પ્રક્રિયા છે એ એકબીજાને 1073 કેલ્વિન તાપમાને પ્રતિચ્છેદન કરે છે, ઇન્ટરસેક્શન અનુભવે છે, અને તેનાથી ઊંચા કોઈ પણ તાપમાને તો કે કાર્બન મોનોક્સાઇડ બનવાનો જે ગ્રાફ છે એ નીચે હોવાને કારણે 1073 કેલ્વિન થી નીચા તાપમાને આપણે કાર્બન ની મદદથી એટલે કે કોકની મદદથી આપણે ધાતુનું રિડક્શન કરી શકીએ છીએ, બરાબર છે. બીજી સમજીએ આપણે તો Fe સાથે યોગ્ય રિડક્શન કરતા કાર્બન લીધો, કોક લીધો, પ્રક્રિયા થઈ. આ પ્રક્રિયા ક્યારે થશે કે જ્યારે ડેલ્ટા જી નું મૂલ્ય નેગેટિવ થશે. એટલે જ હમણાં જોયું પ્રમાણે 1073 કેલ્વિન થી ઊંચા તાપમાને તો કે આ બંને પ્રક્રિયાને આપણે અર્ધ પ્રક્રિયા સ્વરૂપમાં લખીએ તો તમે જુઓ આ પ્રક્રિયાની અંદર વિઘટનની પ્રક્રિયા થાય છે, એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે, એટલે ડેલ્ટા જી નું મૂલ્ય પોઝિટિવ મળે છે. પરંતુ આ ડેલ્ટા જી નું પોઝિટિવ મૂલ્ય કરતા 1073 કેલ્વિન તાપમાને કાર્બનની દહન પ્રક્રિયા માટે જે ડેલ્ટા જી નું મૂલ્ય મળે છે એ વધારે નેગેટિવ મળે છે. માટે 1073 કેલ્વિન થી ઊંચા તાપમાને ટોટલ ડેલ્ટા જી નું મૂલ્ય નેગેટિવ બનતું હોવાને કારણે તો કે 1073 કેલ્વિન થી ઊંચા તાપમાને તો કે આ યોગ્ય રિડક્શન કરતા તરીકે કાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો હવે આપણે બાદભટ્ટીમાં જુદા જુદા તાપમાનને કારણે થતી રાસાયણિક પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે બાદભટ્ટી છે એ અગ્નિરોધક ઈંટોની બનેલી હોય છે. બાદભટ્ટીમાં તો કે નીચેની તરફથી ગરમ હવા ફૂંકવામાં આવે છે, અને આ ગરમ હવા હવે અહીંયા તો કે ઉપરથી કોક, હેમેટાઇટ અને લાઇમસ્ટોનનું મિશ્રણ ઉમેરવામાં આવે છે. આ જે કોક છે એટલે કે કાર્બન જેને આપણે કોલસો કહીએ, આ કાર્બન જે છે કોક છે એ તો કે નીચેની તરફ આવશે ત્યારે આ ગરમ હવા સાથે પ્રક્રિયા કરશે
અને ગરમ હવા સાથે પ્રક્રિયા કરશે ત્યારે કાર્બન સોલિડ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ બનશે. મિત્રો આ પ્રક્રિયા દહન પ્રક્રિયા છે અને કાર્બનનું દહન થાય તો પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય. પરિણામે વાતભઠ્ઠીનો જે નીચેનો જે ભાગ છે એની અંદર તો કે સૌથી વધારે ઉષ્મા જોવા મળે છે, તેથી ત્યાં સૌથી વધારે તાપમાન જોવા મળે છે. હવે આ કાર્બન ડાયોક્સાઇડ છે ધીમે ધીમે ઉપરની તરફ સરકે છે. એ દરમિયાન આ કોક છે બરાબર છે, આ કોક હેમેટાઇટ અને લાઇમસ્ટોન ને વારાફરતી સતત ઉમેરવામાં આવતા હોય છે. અહીંયા એક પ્રકારની તો કે લિફ્ટ જેવું હોય, એનાથી સતત તો કે ઉમેરાતું જતું હોય. તો ફરીથી જે કોક આવશે એ કોક ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને કાર્બન મોનોક્સાઇડ બનાવશે. મિત્રો આ પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. એટલે કે આના માટે આપણને ડેલ્ટા એચ કેવો મળે છે? નેગેટિવ મળે છે. અને આના માટે આપણને ડેલ્ટા એચ કેવો મળે છે? પોઝિટિવ મળે છે. પરંતુ જ્યારે બંનેનો પ્રક્રિયાનો સરવાળો કરવામાં આવે, બંને પ્રક્રિયાનો જ્યારે સરવાળો કરવામાં આવે તો તે દરમિયાન અહીંયા ડેલ્ટા એચ છે ને એનું મૂલ્ય નેગેટિવ જોવા મળે છે. હા, પરંતુ કેટલીક ઉષ્મા અહીંયા ઉષ્મા શોષક પ્રક્રિયામાં વપરાઈ ગઈ. પરિણામે તો કે ઉપરનો તાપમાનનો ગાળો છે એ 1870 કેલ્વિન જેટલો થાય છે. આમ વાતભઠ્ઠીમાં તમે નીચેથી ઉપરની તરફ જાઓ છો તેમ તો કે તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. તેથી આપણે કહી શકીએ કે વાતભઠ્ઠીની અંદર જુદી જુદી ઊંચાઈએ જુદા જુદા તાપમાન ના મૂલ્યો હોવાને કારણે જુદી જુદી પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જુદા જુદા તાપમાનના ગાળામાં જોવા મળે છે. સૌથી નીચેના તો કે વાતભઠ્ઠીના સૌથી નીચેના ભાગની અંદર તો કે દહન પ્રક્રિયા થાય છે માટે નીચેનો જે ઝોન છે એને આપણે તો કે સામાન્ય રીતે આપણે એને કમ્બશન ઝોન તરીકે ઓળખીએ છીએ. હવે આપણે ઉપરની જે પ્રક્રિયાનો અભ્યાસ કરીએ તો સામાન્ય રીતે વાતભઠ્ઠીમાં સૌથી ઉપરનું તાપમાન 500 થી 800 કેલ્વિન તાપમાન જોવા મળે છે. આ તાપમાનના ગાળામાં આપણી જે હેમેટાઇટ ધાતુ છે એ જુદી જુદી રીતે રિડક્શન અનુભવીને અંતમાં FeO માં ફેરવાય છે. તમે જુઓ Fe2O3 500 થી 900 કેલ્વિન તાપમાનનો ગાળો છે. અહીંયા Fe2O3 છે એ Fe3O4 માં ફેરવાય છે, Fe3O4 છે એ FeO માં ફેરવાય છે, કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને છે અને આ Fe2O3 સીધો જ કાર્બન સાથે પણ પ્રક્રિયા કરીને FeO માં ફેરવાય છે. અહીંયા સમગ્ર પ્રક્રિયા દરમિયાન રિડક્શન પ્રક્રિયા થાય છે. હવે જેમ જેમ નીચે ઉતરીએ છે તેમ તો કે તાપમાન વધતું જાય છે. હવે જે આયર્ન ઓક્સાઇડ છે, આ આયર્ન ઓક્સાઇડ, હા હજુ એક વસ્તુ રહી ગઈ શું તો કે આ જે લાઇમસ્ટોન છે, કેલ્શિયમ કાર્બોનેટ છે, એનું વિઘટન થઈને એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ પણ 500 થી 900 કેલ્વિન તાપમાનના વચ્ચેના ગાળામાં જોવા મળે છે. હવે આ જે FeO છે નીચે ઉતરતો જાય છે. હવે આપણે જોવા આગળ કે 1073 કેલ્વિન થી ઊંચા તાપમાને કાર્બન સાથે પ્રક્રિયા થઈને રિડક્શન પ્રક્રિયા થઈને Fe મળે છે. પરિણામે આ જે FeO છે, આયર્ન ઓક્સાઇડ છે, એ કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન સાથે કોક સાથે પ્રક્રિયા કરીને Fe સોલિડમાં ફેરવાય છે. મિત્રો અહીંયા જે ભાગમાં Fe મળશે એ Fe સોલિડ ફોર્મમાં જોવા મળશે કારણ કે Fe નું ગલન બિંદુ કેટલું છે? 1800 કેલ્વિન છે. માટે આ ઝોનમાં આપણે જે લોખંડ મળશે કેવું હશે? સોલિડ ફોર્મમાં હશે. બરાબર છે. હવે તો કે લગભગ 1470 થી 1570 કેલ્વિનના તાપમાનના ગાળાની અંદર જે કેલ્શિયમ ઓક્સાઇડ છે, અહીંયા જે કેલ્શિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થયો, આ કેલ્શિયમ ઓક્સાઇડ તો કે Fe2O3 માં અયસ્કમાં રહેલી અશુદ્ધિ સિલિકા સાથે પ્રક્રિયા કરીને સ્લેગ બનાવે છે. આ સ્લેગ છે એ પેલા પ્રવાહી Fe પર તરતો હોય છે. હવે મિત્રો ધ્યાન આપો તો કે 1800 થી 2000 કેલ્વિનનો જે ગાળો છે જેની અંદર દહન પ્રક્રિયા થાય છે અને પૂરતું તાપમાન જોવા મળે છે. એ દરમિયાન તો કે 1870 કેલ્વિન તાપમાને તો કે આપણી જે Fe છે ધાતુ ઘન સ્વરૂપમાં એ પીગલિત સ્વરૂપમાં ફેરવાઈ જાય છે અને પરિણામે અહીંયા એ સંપૂર્ણ પીગલિત Fe ના ફોર્મમાં જોવા મળે છે. અહીંયા આપણને આ પીગલિત Fe બતાવે છે અને એની ઉપર તો કે પેલો જે સ્લેગ છે એ સ્લેગ તરતો જોવા મળે છે. નીચેથી પીગલિત Fe અને બીજી બાજુથી સ્લેગને તો કે અલગ કરવામાં આવે છે. આ જે પીગલિત Fe છે કદાચ એનું ઠારણ થાય છે ત્યારે એ પીગ આયન તરીકે ઓળખાય છે અથવા કાચું લોખંડ તરીકે ઓળખાય છે, જેનો પોતાનો કોઈ ખાસ ઉપયોગ નથી, પરંતુ તેની અંદર શુદ્ધિકરણની પ્રક્રિયા કરીને આપણે તેને વધુ સારો વધુ શુદ્ધ આપણે Fe મેળવી શકીએ છીએ. મિત્રો બહુ ઝડપથી આપણે લોખંડના પ્રકાર વિશે પણ અભ્યાસ કરેલી. હમણાં આપણે જોયું કે પીગ આયન શું છે તો કે વાતભઠ્ઠીમાંથી
મળી આવતું જે લોખંડ છે પીડિત અવસ્થામાં તેને ઠારવાથી જે લોખંડ મળે છે તેને પીગ આયન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં 4% કાર્બન અને અલ્પ પ્રમાણમાં તો અશુદ્ધિ આવેલી હોય છે, એટલે કે 5% જેટલી ટોટલ અશુદ્ધિ જોવા મળે છે. આ પીગ આયનનું કોઈ ખાસ મહત્વ રહેતું નથી. એને ઉપયોગી બનાવવા માટે છે ને તેમાંથી કાર્બનનું પ્રમાણ ઘટાડવું પડે, અશુદ્ધિ ઘટાડવી પડે. તો સૌપ્રથમ કાસ્ટ આયન, તો કે 4%માંથી જ્યારે 3% કાર્બન રહેશે ત્યારે તે કાસ્ટ આયન એટલે કે ભળતર લોખંડમાં ફેરવાય છે. આ માટે આ પીગ આયનને આયનના ભંગાર સાથે કોક સાથે મિશ્રણ કરીને એમાં પણ ગરમ હવા ફૂંકવામાં આવે છે અને એને કારણે આપણને કાસ્ટ આયન પ્રાપ્ત થાય છે. તે પ્રમાણમાં મજબૂત અને બરડ હોય છે, બ્રિટલ હોય છે, બરાબર છે. તો એ પર વધારે પ્રેશર આપો તો તૂટી પણ જતું હોય છે, બરાબર છે. તો તમે જો અહીંયા ભળતર લોખંડ અને ઘડતર લોખંડના ત્યાં ઉપયોગો લખેલા છે. ઘડતર લોખંડની વાત કરીએ તો કહી શકાય કે લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે અને સામાન્ય રીતે તો કે તે દબનીય લોખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ લોખંડ બનાવવા માટે આપણે ભળતર લોખંડનો ઉપયોગ કરીએ છીએ. આ માટે તો કે જે આપણી પરાવર્તની ભઠ્ઠી છે, આ રેવર બેટરી ફર્નેસની અંદરની સપાટી ઉપર હેમેટાઇટનું પડ ચડાવવામાં આવે છે, કે Fe2O3 નું પડ ચડાવવામાં આવે છે. એટલે શું થાય તો કે જે પેલું પડ ચડાયેલું છે Fe2O3 નું, અને એમાં તમે આપણે શું કહેવાય રોડ કાસ્ટ આયન ઉમેરો છો. તો કાસ્ટ આયનમાં શું છે 3% કાર્બન છે. આ કાર્બન હિમેટાઇટના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને પોતે લોખંડમાં ફેરવાઈ જાય અને કાર્બન તો કે કાર્બન મોનોક્સાઇડ સ્વરૂપે દૂર થાય અને આ રીતે આપણને વધુ શુદ્ધ Fe પ્રાપ્ત થાય છે, જે રોડ આયન અથવા ઘડતર લોખંડ તરીકે ઓળખાય છે. યાદ રાખજો કે તે સૌથી શુદ્ધ સ્વરૂપ છે લોખંડનું. ભળતર લોખંડ અને ઘડતર લોખંડના ઉપયોગો તમે જાણો છો. સ્ટીલ વિશે પણ તમે માહિતી મેળવેલી છે. સ્ટીલ તો કે જુદી જુદી ધાતુ ઉમેરીને ઇચ્છનીય ગુણવત્તા ધર્મો ધરાવતા સ્ટીલ ઉત્પન્ન કરી શકાય. નિકલ ઉમેરેલો છે તો નિકલ સ્ટીલ, તે પ્રકારે ક્રોમિયમ સ્ટીલ, અને એની અંદર સ્ટેનલેસ સ્ટીલની અંદર જુદી જુદી 3 ધાતુનું મિશ્રણ કરવામાં આવે છે, બરાબર છે. તો નિકલ સ્ટીલ છે વધારે મજબૂત છે અને તેથી એનો ઉપયોગ લોખંડના દોરડા સ્ટીલ બનાવવા માટે, લોખંડના દોરડા એટલે કે કેબલ બનાવવા માટે ઉપયોગ થાય છે. રોપવે છે, લિફ્ટ છે, બરાબર છે. એની એ જે દોરડા છે એ બહુ જ મજબૂત દોરડા હોય તો એ ઘણું બધું વજન ઉચકી શકતા હોય છે. તો આવા દોરડા બનાવવા માટે નિકલ સ્ટીલનો ઉપયોગ થતો હોય છે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર એરોપ્લેનના પાર્ટ્સ. હવે મિત્રો આ જે નિકલ ધરાવતું સ્ટીલ છે એ ઉષ્મા અસંવેદી હોય છે, એટલે કે ઉષ્માની તો કે બહુ અસર થતી નથી, બરાબર છે. પરિણામે તો કે લોલક અને માપવા માટેની જે પટ્ટી આવે, માપ પટ્ટી, એના નિર્માણમાં પણ નિકલ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રોમિયમ સ્ટીલની વાત કરીએ તો એટલું બધું મજબૂત છે કે તે પોતે જ પોતાને એટલે કે બીજી ધાતુને કાપવાનો ગુણ ધરાવે છે, તોડવાનો ગુણ ધરાવે છે. માટે ક્રોમિયમ સ્ટીલનો ઉપયોગ દળવાના તથા કાપવાના યંત્રોમાં કરવામાં આવે છે. ક્રશર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. મોટા મોટા પથ્થરો તોડવા માટે જે ક્રશર હોય એમાં એનો ઉપયોગ કરવામાં આવે. તમારા ઘરમાં પણ જે ઘરઘંટી કે જે મિક્સર છે એની અંદરની જે બ્લેડ છે, બરાબર છે, એવી મજબૂત બ્લેડ બનાવવા માટે તો કે ક્રોમિયમ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ તો શું જાણો છો, શબ્દ સમજાય છે. સ્ટેનલેસ સ્ટીલ એવું લોખંડ, એવું સ્ટીલ કે જેની ઉપર તો કે ધાગા કાયમ માટે તો કે જોવા ના મળે, એની પર ક્ષારણ ના જોવા મળે, એટલે સ્ટેનલેસ સ્ટીલ તરીકે ઓળખાય છે. સાયકલ અને સ્કૂટર અથવા બાઇકની અંદર જે વ્હીલ છે, બરાબર છે, એની અંદરની જે રિંગ છે એ સ્ટેનલેસ સ્ટીલની હોય. સાયકલની ઉપરનું જે આપણે ગવર્નર કહીએ આપણે, બરાબર છે, એ પણ તો કે સ્ટીલનું જોવા મળે. તે જ પ્રકારે બાઇક છે, સ્કૂટર છે, 4 વ્હીલર છે વગેરે તો કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં પણ તેનો ઘણો બધો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે ઘર વપરાશના વાસણો બનાવવા માટે પણ રસોઈના મોટાભાગના વાસણો સ્ટેનલેસ સ્ટીલના જ હોય છે. એના પછીથી આપણે ચોથી ધાતુની વાત કરીએ, ઝીંક ધાતુનું નિષ્કર્ષણ. તો આપણે સૌ જાણીએ છીએ કે ઝીંકની મુખ્ય 3 અયસ્ક છે, કાચી ધાતુઓ છે, ઝિંકાઇટ, કેલેમાઇટ અને ઝિંક બ્રેન્ડ. આ ત્રણેયમાંથી ઝીંક ધાતુનું નિષ્કર્ષણ કરી શકાય, બરાબર છે. તો ધાતુ કર્મવિધિ અનુસાર સૌપ્રથમ સંકેન્દ્રીકરણ કરવું પડે. તો ઝિંકાઇટ અને કેલેમાઇટ છે એના માટે તો કે આપણે જલીય પ્રક્ષાલન પદ્ધતિનો ઉપયોગ કરીશું અને સલ્ફાઇડ માટે આપણે ફિન પ્લોન પદ્ધતિનો ઉપયોગ કરી સંકેન્દ્રીકરણ કરીશું. ત્યારબાદ તો કે ઝિંક કાર્બોનેટને ઝિંક ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવા માટે અને ઝિંક બ્રેન્ડને ઝિંક સલ્ફરથી ઝિંક ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવા માટે તો કે પહેલી બે અયસ્કો માટે આપણે ગેસની નિસ્તમન પ્રક્રિયા વડે આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરીશું. આ તો ઓલરેડી ઓક્સાઇડ છે પણ એમાંનો ભેજ દૂર થઈ જશે, બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થઈ જશે. સાથે સાથે ઝિંક બ્રેન્ડ સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુઓને કારણે ભૂંજન દ્વારા તેનું તો કે ઓક્સિડેશન કરવામાં આવે અને એમાંથી આપણને ઝિંક ઓક્સાઇડ પ્રાપ્ત થાય. હવે આ જે ઝિંક ઓક્સાઇડ પ્રાપ્ત થયો બધી જ પ્રકારની અયસ્કમાંથી, આ ઝિંક ઓક્સાઇડનો તો કે બારીક ભૂકો કરીને એમાં કોલસો ઉમેરીને એને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે
એમાં પ્રક્રિયા થઈને ઝીંક ધાતુ છૂટી પડે છે, પરંતુ ઝીંકનું ગલનબિંદુ બહુ જ નીચું છે, પરિણામે ઝીંક સામાન્ય રીતે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. અને આ જે પ્રવાહી ઝીંક છે એને ચોરસ તો કે બોક્સમાં એને ઠારવામાં આવે છે અને એ ચોસલા સ્વરૂપે જોવા મળે છે, જે વ્યાપારી ધોરણે એને સ્પેલ્ટરના નામથી ઓળખવામાં આવે છે. હજુ પણ તેની અંદર અશુદ્ધિ છે, તો ઝીંકને અપરિષ્કૃત ઝીંકમાંથી ઝીંકનું શુદ્ધિકરણ કરવા માટે સામાન્ય રીતે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તમે સૌ જાણો છો તે પ્રકારે અશુદ્ધ ઝીંક છે એને સળિયા સ્વરૂપે એનોડ પર અને શુદ્ધ ઝીંકના સળિયાને કેથોડ પર મૂકવામાં આવે વિદ્યુત વિભાજન કોષની અંદર, અને વિદ્યુત વિભાજન દ્રાવણ તરીકે ઝીંક સલ્ફેટ લઈને જ્યારે વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે કેથોડ પર શુદ્ધ ઝીંક પ્રાપ્ત થાય છે.